ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહીવત છે અને આગામી દિવસોમાં તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી। મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઊંચો રહેતા લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે, જેમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.4 ડિગ્રી છેલ્લા 24 કલાકમાં નોંધાયું હતું। બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ રહેવાની પણ શક્યતા છે, ત્યારે નાગરિકોને કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવાની અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। और जनरली वेस्टर्ली विंड्स जो है वो चल रही हैं हमारी गुजरात के ऊपर। तो कोई विशेष सिस्टम अभी गुजरात के लिए नहीं है और हम उम्मीद करते हैं कि अगले 7 दिन तक पूरे गुजरात में मौसम लगभग आमतौर पे शुष्क रहेगा। इसके अलावा मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अप्रिशिएट राइज आया है हमारा थोड़ा सा नॉलार, विशेषकर नॉलार क्षेत्र तो अप्रिशिएबली अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में।